હલો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક આપણી યુટ્યુબ ચેનલ હાલાના ધબકારાની અંદર. સૌપ્રથમ તો મિત્રો ડીકે દલવાડીના બધાને જય સિદ્ધાર્થ અને મહાદેવર. ખેડૂત મિત્રો, જીરુમાં સારો એવો વધારો જોવા મળ્યો છે. જીરુનો ભાવમાં ચમકારો મળ્યો છે અને ખેડૂતની અંદર થોડીક ખુશી પણ મળી છે. કેમ કે જીરુમાં છેલ્લા અઠવાડિયામાં જોઈએ તો ભાવ 4000થી ઉપર 3000થી લઈ અને 4200, 300, 400, 4400 આસપાસ બજાર ખેડૂતોને મળી રહ્યા હતા બજારની અંદર. તો મિત્રો હાલની અંદર બજારની વાત કરીએ તો 4700-4800 સુધી બજાર પૂગી ગયું છે મિત્રો. તો મિત્રો સારામાં સારો ભાવ અત્યારે ખેડૂતોને મળી રહ્યો છે. તો હાલની અંદર આમ જોઈએ તો જીરુમાં તેજી થોડીક જોવા મળી રહી છે અને મિત્રો 400થી 500 રૂપિયાનો વધારો મળ્યો છે ખેડૂતોને જીરુના ભાવમાં. અત્યારે હાલની પોઝિશનમાં 400થી 500 રૂપિયાનો જીરામાં વધારો થયો છે. તો મિત્રો વધારો થવાનું પણ એક કારણ છે. એમને વધારો નથી થયો મિત્રો. જેમ જેમ બજાર જીરાનું બજાર જેમ જેમ ડાઉન થતું જતું હતું તેમ ખેડૂતો બજાર જે યાર્ડોમાં જે આવક હતી તે ધીમે ધીમે ઓછી થતી જતી હતી મિત્રો. ધીમે ધીમે ઘણી બધી ઓછી થતી જતી હતી. કાયમીથી કાયમી બજાર ઓછું થતું જતું હતું. મિત્રો જેમ જેમ બજાર ઓછું થતું જતું હતું તેમ તેમ ખેડૂતો પણ જે બજારમાં જે જીરા છે તે આવક જે ધીમે ધીમે ઘટતી જતી હતી. તો મિત્રો જેમ જેમ આવક ઘટતી ગઈ તેમ તેમ છેલ્લા અઠવાડિયામાં જોઈએ તો ચાલુ બજારમાં જેમ જેમ આવક ઘટતી ગઈ એમ એમ પાછો ધીમે ધીમે જીરુનો બજાર અપ થવા માંડી. તો મિત્રો ચોખ્ખી જ વાત છે કે જેમ બજારની અંદર જેમ પકડાણી બજાર તેમ ભાવ જે જીરાની આવકમાં પણ જેમ ઘટાડો થયો તેમ જીરાની બજાર અપ થવા માંડી. તો મિત્રો પાછી બજાર થોડુંક લૂઝ થયું. 100-200 રૂપિયા પાછું લૂઝ થયું બજારની અંદર જીરામાં. તો મિત્રો તેનું કારણ શું છે કે જેમ ખેડૂતોને ખબર પડી કે જે બજારમાં થોડુંક અપ થયું છે તો તેમ સીધી મિત્રો આવકમાં ઉછાળો આવ્યો. આવકમાં પાછો વધારો થયો. એટલે આવકમાં વધારો થયો સ્વાભાવિક છે. આવકમાં વધારો થાય એટલે બજાર ડાઉન થાય. એટલે મિત્રો થોડુંક 200 રૂપિયા જેવું ડાઉન છે. પણ મિત્રો જો ખેડૂતો જો ધીમે ધીમે જો જીરા વેચશે તો વાંધો નહીં આવે જીરુમાં. કેમ કે 5000 પણ બજાર થઈ શકે છે. એવું નથી કે ન થાય. જો મિત્રો જો યાર્ડની અંદર જીરુનો આવકમાં જો ઘટાડો રહેશે તેમ બજારમાં પણ સારું રહેશે. તો મિત્રો હાલની અંદર મોંઘી દાટ જે દવાઈ ખેડૂતોએ છાંટી જીરામાં અને આજે નોર્મલ ભાવમાં તો ખેડૂતો વેચવાના જ નથી ક્યારેય. એટલા માટે મિત્રો જેમ જીરું ખેડૂતોએ પકડ્યું તેમ બજારમાં મિત્રો ધીમે ધીમે અપ થઈ. તો મિત્રો આ તો થવાનું જ હતું. ખબર હતી કે જો બજાર પકડાશે, આપણે આના આગળ વિડીયોમાં પણ કીધું હતું કે જો ભાવમાં જો સુધારો લેવો હોય તો ખેડૂતો જો ધીમે ધીમે જો બજારમાં જો જીરું ઓછા લઈ જશે તો બજાર ઓટોમેટિક અપ થશે. તો મિત્રો ખરેખર એવું જ થયું. સાથે સાથે મિત્રો ચીનમાં પણ સમાચાર મળી રહ્યા છે કે વરસાદ જેવો પોઝિશન છે. તો મિત્રો હવે ચીનમાં પણ જો અત્યારનું જે ચીનમાં જોઈએ તો ચીનમાં આ ટાઈમની અંદર એમ કે સમાચારમાં એવું મળી રહ્યું છે કે જીરાનું વાવેતર આ ટાઈમમાં થાય છે. તો મિત્રો સાથે સાથે વરસાદ પણ ત્યાં પડી રહ્યો છે. તો મિત્રો વૈશ્વિક બજારમાં પણ જીરાની એ એક ખાસિયત રહેશે કે હવે ચીનની અંદર પણ જીરું કેટલા રહ્યા છે અને શું થાય છે. મિત્રો સાથે સાથે વાત કરીએ ઊંઝા બજારની. તો મિત્રો ઊંઝા બજારમાં આપણે રાજસ્થાનની આવક મિત્રો શરૂ થાય છે. તો મિત્રો હાલની અંદર જો જોઈએ તો રાજસ્થાનની આવક સારા પ્રમાણમાં જીરાની આવક ચાલુ છે. મિત્રો પણ વસ્તુ શું છે, સ્થાનિક બજારો જે છે, સ્થાનિક જે જીરા છે તે મિત્રો એકદમ ઘટ્યું. મિત્રો જેવા સ્થાનિક બજાર ઘટ્યા, જે જીરુની આયાત જેમ ખેડૂતો જીરું આ બજારમાં ઓછા લઈ જવાના થયા તો મિત્રો સીધો ભાવ ઊંચક્યો. તો મિત્રો ટૂંકમાં કેમ વસ્તુ એક જ કહેવાની છે કે જેમ જીરું ધીમે ધીમે ખેડૂતો વેચશે તેમ મિત્રો બજાર ઓટોમેટિક અપ થશે. પણ મિત્રો હાલની અંદર પાછા જીરાની યાર્ડો છે તે પાછા જીરાથી છલકાવા માંડ્યા છે. તો મિત્રો સ્વાભાવિક છે કે જો જીરું વધારે પ્રમાણમાં ખેડૂતો લઈ જશે તો ભાવ ઘટવાના જ છે. કેમ કે વેપારીઓને મળી જતું હોય છે પૂરતું જીરું, એટલે ઘટવાના છે. પણ જેવું ખેડૂતોએ ભાવ ડાઉન થતા ગયા અને જેવું ખેડૂતોએ બ્રેક મારી જીરાની અંદર, તો
તો મિત્રો સીધો ભાવ ઊંચૈકા મિત્રો 400-500 રૂપિયા સુધીનો બજારનો ઉચકારો છે. એમ હાલની અંદર ચમકારો છે કે જીરાની અંદર, તો એ પણ જોવાનું છે. જો મિત્રો હજી જો ખેડૂતો વધારે જીરું લઈ જશે ને તો પાછું ડાઉન જ આવેલું જશે. પણ જો મિત્રો જીરુની અંદર જો આપણે બ્રેક મારશે ખેડૂતો તો પાછા બજાર ભાવ ચડવાની ખાસ સંભાવના શક્યતા રહેલી છે. તો મિત્રો આનાથી મારા કહેવાથી કોઈ મિત્રો સ્વનિર્ણય લેશો, કોઈ મારા કહેવાથી કોઈ જીરું વેચશો નહીં કે રાખશો નહીં. તમારો સ્વનિર્ણય રહેશે વેચવું કે રાખવું મિત્રો. પણ મિત્રો આ એક અમારું એક અનુમાન હોય છે કે જો ખેડૂતો જીરાની અંદર પકડ કરશે, જો ધીમે ધીમે અંદર બજારની અંદર જીરા રહી જશે તો સારા ભાવ મળતા રહેશે. પણ મિત્રો ઓછી તો જો ભાવ અપ થશે અને બધાય જો એક સાથે જીરા વધારે પ્રમાણમાં જશે તો સ્વાભાવિક છે કે જીરાનું ડાઉન થશે. તો મિત્રો તમે જોયું કે જેવું બજારની અંદર આવક ધીમી થઈ તેવી મિત્રો સીધી બજારની અંદર જીરું બજારની અંદર સીધો મિત્રો ચમકારો મળ્યો. તો મિત્રો આગલા સમયમાં પણ આવું જ થશે. જો મિત્રો ખેડૂતો વધારે પ્રમાણમાં જીરું લઈ જશે અને તો મિત્રો બજારની અંદર જીરુમાં ડાઉન થવાની પૂરી શક્યતા છે. પણ જો મિત્રો ખેડૂતો પાછું બ્રેક મારશે તો પાછા જીરુના બજારો અપ થશે એવું હાલ મિત્રો લાગી રહ્યું છે. તો મિત્રો બાકી તમારો સ્વનિર્ણય રહેશે ક્યારે વેચવું, શું કરવું જીરુંનું. મિત્રો મારું તો એવું કેવું થાય છે કે ધીમે ધીમે જીરું વેચાય અને જો અપ થાય ત્યારે જ મિત્રો લઈ જવાય જીરું. બાકી ડાઉનમાં ઓછું લઈ જવાનો જો રાખશો તો ફાયદો થશે, જીરુમાં ભાવ મિત્રો સારા મળશે. બાકી મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ છે. મિત્રો મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. જય સિદ્ધાર્થ મહાદેવ.